સવારમાં ઉઠીને પહેલી 30 મિનિટમાં જો આ 5 ભૂલો કરશો ને તો લાંબા ગાળે તમારું સ્વાસ્થ્ય બગડશે. સૌથી પહેલું છે ઉઠતા વેત ચા કે કોફી પીવી. હવે આપણામાંથી મોટા ભાગના લોકોને આ આદત હોય જ છે, પરંતુ જ્યારે તમે ઉઠીને પાણીની પહેલા પણ ચા કે કોફી પીતા હોય ને ત્યારે તમારા પેટની જે ગટ લાઇનિંગ હોય એ વધારે પડતી સેન્સિટિવ હોય છે. તો કોફીમાં રહેલા કેફીન, ટેનિન વગેરે જેવી વસ્તુઓને કારણે તમારા પેટમાં એસિડનું પ્રમાણ વધે છે અને એસિડિટી, ગેસ, બળતરા જેવી સમસ્યાઓ થાય છે અને ઘણીવાર લોકોને દિવસભર બેચેની જેવું લાગે છે. ઉપરાંત ચા અને કોફી એ તમારા ફૂડમાં રહેલું જે આયર્ન હોય ને એનું એબ્ઝોર્પ્શન પણ સ્લો કરે છે અથવા તો નથી થવા દેતું, જેના કારણે તમને લાંબા ટાઈમે આયર્ન ડેફિશિયન્સી પણ થઈ શકે. બીજું, સવારની શરૂઆત જ મીઠી વસ્તુઓ કે ફ્રૂટ જ્યુસીસથી કરવી. હવે જ્યારે તમારું પેટ ખાલી હોય ત્યારે જે વસ્તુ એમાં અંદર જઈને એને તાત્કાલિક એબ્ઝોર્બ કરી લે છે. એટલે જો તમે ચા કે કોફી સાથે બિસ્કિટ લો અથવા તો પેક્ડ ફ્રૂટ જ્યુસીસ લો કે ઘરે બનાવેલા પણ ફ્રૂટ જ્યુસીસ લો ને ત્યારે એમાં રહેલું ગ્લુકોઝ તમને તાત્કાલિક મોટો શુગર સ્પાઇક આપે છે અને થોડો ટાઈમ તમારી એનર્જી આવી રીતે શૂટઅપ થાય છે, પણ પછી તો એ ક્રેશ જ થાય છે. એટલે સવારમાં ઉઠીને શુગરી વસ્તુઓ ટાળવી જ જોઈએ. ત્રીજું છે ઉઠતા વેત તીખા, તળેલા, મસાલાવાળા ફરસાણ અને નાસ્તા ખાવા. હવે આપણે જનરલી સમોસા, ગાંઠિયા, ભજીયા વગેરે જેવી વસ્તુઓ ખાવાની આદત હોય ને, પરંતુ ખાલી પેટ આવી વસ્તુઓ ખાવાથી તમારા આખા ડાયજેસ્ટિવ સિસ્ટમ, પાચન તંત્ર પર ખૂબ લોડ પડે છે. ઉપરાંત તીખું હોવાથી એના કારણે તમને એસિડિટી, બળતરા કે છાતી સુધી દાહ જેવી સમસ્યાઓ પણ થઈ શકે. હવે ચોથું અને એવું જે લગભગ ઘણા બધા લોકોને ખબર નહીં હોય અને એ ભૂલ કરતા હશે એ છે સવારમાં ઉઠતા વેત લીંબુવાળું પાણી પીવું અથવા તો ખૂબ વધારે પડતા ખાટા ફળો ખાવા. હવે જ્યારે તમે ઉઠતા વેત ખાટા ફળો ખાઓ, સંતરા, મોસંબી કે લીંબુવાળું પાણી પીવો, ત્યારે જો તમારી ગટ લાઇનિંગ કે પેટ વધારે પડતું સેન્સિટિવ હોય અથવા તો તમને ઓલરેડી એસિડિટી ને અપચા જેવી સમસ્યાઓ હોય ને તો એમાં ખૂબ વધારો થઈ શકે છે. અને હવે પાંચમું, અમુક એવી દવાઓ જે ડૉક્ટરની સલાહ વગર જો તમે ભૂખ્યા પેટે લો ને તો તમને એસિડિટી, સેન્સિટિવિટી અને લાંબા ટાઈમે અલ્સરની સમસ્યાઓ વધી શકે. માટે જે દવાઓ ભૂખ્યા પેટે લેવાનું કહ્યું હોય એને જ લેવી જોઈએ, બાકીની દવાઓ જમ્યા પછી જ લેવી જોઈએ. તો હવે આ રીલ જલ્દીથી એ બધા જ લોકોને શેર કરી દો જેમની સવાર ચા, કોફી અને બિસ્કિટ વગર પડતી જ નથી. અને હા, અમારા પેજ યોગા કૃતિને ફોલો કરવાનું ના ભૂલતા.